સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 25 મે 2026 ને વાર થયો છે સોમવાર। આજે સોમવારના જે મોટા સમાચાર છે જેમ કે 23મા હપ્તા અંગે, પેટ્રોલ ડીઝલ અંગે, બેંક અપડેટ્સ અંગે આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। સાથે જે અન્ય સમાચાર છે જેમ કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે, નવી યોજના શરૂ, દરેક ખેડૂતને મળશે 50,000 સુધીની સહાય, ઓછા વ્યાજે લોન પણ ઉપલબ્ધ થશે, ખાતર બીજ માટે મોટી સબસિડી, ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર અને બીજ, સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ખુશીનો માહોલ, ડીઝલ પેટ્રોલનો ભાવમાં વધારો, સામાન્ય લોકોને ફરી મોંઘવારીનો ઝટકો। આગળના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેશો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેશો, તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે। અહીંયા જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તાની અપડેટ આવી છે એના વિશે પણ વાત કરવાની છે। તો સૌપ્રથમ વાત કરીએ તો હપ્તો ક્યારે આવશે। સૂત્રો અનુસાર 23મો હપ્તો જૂન 2026ના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈ 2026ના પ્રથમ અઠવાડિયામાં જમા થઈ શકે છે। વાત કરીએ તો કોને મળશે, જે ખેડૂતોની કેવાયસી પૂર્ણ છે, જમીન ચકાસણી પૂર્ણ થયેલ છે અને જેમનું નામ માન્ય લાભાર્થી યાદી લિસ્ટમાં સમાયેલું છે તેવા તમામ ખેડૂત મિત્રોને 23મા હપ્તાનો લાભ મળશે। કેટલી રકમ મળશે તો પ્રત્યેક પાત્ર ખેડૂતોને 2000ની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે। અહીંયા મહત્વની જે બાબતો છે ધ્યાન રાખવા જેવી છે, જેમ કે ઈ કેવાયસી ફરજિયાત છે, જેમનું ઈ કેવાયસી પૂર્ણ નથી તેમનો હપ્તો અટકી શકે છે, જેમના જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ લિંક બેંક ખાતું નથી એમનો પણ એ હપ્તો અટકી શકે છે। સાથે જેમને પીએમ કિસાન પોર્ટલ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરીને અપડેટ કર્યું નથી તેમનો પણ હપ્તો અહીંયા અટકી શકે છે। વાત કરીએ હવે આગળ તો નવી યોજના શરૂ, દરેક ખેડૂતને મળશે 50,000 સુધીની સહાય, ઓછા વ્યાજે લોન પણ ઉપલબ્ધ। સૌપ્રથમ વાત કરીએ તો યોજનાનો હેતુ શું છે, તો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે સરકારે આ નવી યોજનાની જે શરૂઆત કરી છે। આ યોજના હેઠળ નાના અને સીમિત ખેડૂતોને ખેતી માટે નાણાકીય મદદ કરવામાં આવશે। વાત કરીએ તો કેટલી સહાય મળશે, તો પાત્ર ખેડૂતોને 10,000 થી લઈને 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। સહાય સીધી ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા થશે અને ખેતીના સાધનો, બીજ અને ખાતર માટે ઉપયોગી થઈ શકશે। ત્રીજી વાત કરીએ તો લોનની સુવિધા, ખેડૂતોને ઓછા વ્યાજે લોન મળશે। સાથે આગળ વાત કરીએ તો સહકારી બેંક અને ગ્રામીણ બેંકો મારફતે લોન આપવામાં આવશે। સમયસર ચૂકવણી પર વ્યાજમાં પણ રાહત આપવામાં આવશે। સાથે કોને લાભ મળશે, તો નાના અને સીમિત ખેડૂતોને લાભ મળશે। પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને અહીંયા લાભ મળવાનો છે, જેમનું પણ ઈ કેવાયસી થઈ ગયેલું છે એમને પણ લાભ મળશે। જરૂરી દસ્તાવેજોની વાત કરી લઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લાગશે। વાત કરીએ આગળના સમાચારની તો ખાતર બીજ પર મોટી સબસિડી, ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર અને બીજ, સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ખુશીનો માહોલ। યોજનાનો હેતુ શું છે, તો ખેડૂતોને ખેતીમાં થતા વધતા ખર્ચમાંથી રાહત આપવાની અને સાથે જે સરકાર દ્વારા નવી સબસિડી યોજના જાહેર કરવામાં આવે છે। આ યોજના ખાતર, બીજ અને ખેતી માટે જરૂરી સામગ્રી પર વિશેષ સહાય આપવામાં આવશે। ખેડૂતોને શું લાભ મળશે, તો ડીએપી અને યુરિયા ખાતર પર વિશેષ સબસિડી મળશે। પ્રમાણિક બીજ સત્તાવાર દરે આપવામાં આવશે। જે સહાયની રકમ સીધી ડીબીટી દ્વારા જ ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। નાના અને સીમિત ખેડૂતોને પ્રથમ પ્રાથમિકતા મળશે, ખેતીના ખર્ચ માટે મોટો ઘટાડો થશે। વાત કરીએ તો કેટલી સબસિડી મળશે, તો 30% થી 40% સુધીની સબસિડી ખાતર પર મળશે। 2,000 થી 5,000 સુધીની રાહત પ્રમાણિક બીજ પર મળશે। કેટલાક ખેડૂતોને ખેતીમાંથી ફ્રી કીટ પણ આપવામાં આવશે। કોને લાભ મળશે, તો જે પીએમ કિસાન સાથે જોડાયેલા છે અને સાથે સરકારના જે તમામ રૂલ ફોલો કરે છે, જેમ કે કેવાયસી કરવું, જમીનના દસ્તાવેજો અપડેટ કરવા, આ તમામ ખેડૂતોને આનો લાભ મળશે। વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, સામાન્ય લોકોને ફ્રી મોંઘવારીનો ઝટકો। શું છે સમગ્ર મામલો, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાની નબળાઈના કારણે દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં પણ તબક્કાવાર વધારો થઈ શકે છે। કેટલી રકમ વધી શકે છે, તો પેટ્રોલમાં 5 થી 8 રૂપિયાનો વધારો અને ડીઝલમાં 4 થી 7 રૂપિયાનો વધારો થઈ શકે છે। ખેડૂતોને પણ આના ઉપર અસર પડશે। વાત કરીએ આગળના સમાચારની તો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી। શું છે સમગ્ર આગાહી, તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે? તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, નવસારી, વલસાડ, જુનાગઢ તમામે તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.